એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય શેર માર્કેટને લઈને। અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષની શેર માર્કેટ પર અસર થઈ છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લાલ નિશાને ખુલ્યું છે માર્કેટ। સેન્સેક્સમાં આજે 700 થી વધુ પોઈન્ટ્સનો કડાકો, નિફ્ટીમાં આજે 150 થી વધુ પોઈન્ટ્સનો કડાકો। ફરી યુદ્ધથી ડોલર સામે રૂપિયો પણ તૂટ્યો। ડોલર સામે રૂપિયો 37 પૈસા તૂટીને 95.70 પર ખુલ્યો છે। કારોબારી સપ્તાહનો પહેલો જ દિવસ અને લાલ નિશાન સાથે માર્કેટ ખુલ્યું છે। સ્વાભાવિક રીતે જ અમેરિકા અને ઈરાન વચ્ચે જે સ્થિતિ વધી રહી છે તણાવની, તેની અસર ભારતીય શેર માર્કેટ સહિત વિશ્વભરના શેર માર્કેટ્સ ઉપર પડી રહી છે। આજે નિફ્ટીમાં 150 થી વધુ પોઈન્ટનો કડાકો થયો છે, સેન્સેક્સમાં પણ 700 થી વધુ પોઈન્ટ્સનો કડાકો થયો છે અને ડોલર સામે રૂપિયો પણ તૂટ્યો છે। યુદ્ધના કારણે ડોલર સામે રૂપિયો 37 પૈસા તૂટીને 95.70 પર ખુલ્યો છે અને જો હજુ પણ આ જ સ્થિતિ અમેરિકા અને ઈરાન વચ્ચે યથાવત રહી તો હજી પણ એ જ સ્થિતિ ફરી પાછી આવી શકે છે જેવી બંને દેશો વચ્ચે યુદ્ધ અને સંઘર્ષ વખતે હતી। ભારતીય શેર માર્કેટમાં હજુ પણ કડાકો થાય તેવી શક્યતા છે આ યુદ્ધ ફરી જે શરૂ થયું છે તેને જોતા।